હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ માર્ચ થર્ડ વીકનો. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી કેન્દ્ર સરકાર દ્વારા સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટના રૂલ્સ નોટિફાઈ કરવામાં આવ્યા છે. તો આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ રૂલ્સ શું છે એના વિશે વાત કરીશું. આ રૂલ્સ કયા એક્ટના અંડરમાં લોન્ચ કરવામાં આવેલા છે? સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટના અંડરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તો આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ શું છે એના વિશે પણ વાત કરીશું. બરાબર ને? ચલો, ઓકે. તો આમાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટના અંડરમાં કેન્દ્ર સરકાર દ્વારા સિટીઝનશીપ અમેન્ડમેન્ટ રૂલ્સ 2024 અનાઉન્સ કરવામાં આવ્યા છે, નોટિફાઈ કરવામાં આવ્યા છે. તો આ જે CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ એ પાર્લામેન્ટની અંદર ક્યારે લોન્ચ કરવામાં આવેલો હતો ફ્રેન્ડ્સ? ક્યારે પાસ કરવામાં આવ્યો? 2019ની અંદર. અને પ્રેસિડેન્ટ દ્વારા 11 ડિસેમ્બર 2019ના રોજ એસેન્ટ અપ્રૂવ કરવામાં આવ્યો અને એ એક્ટ બન્યો. અને આ એક્ટને લાગુ કરવામાં આવ્યો 10 જાન્યુઆરી 2020થી. બરાબર ને? પરંતુ આ એક્ટને ઇમ્પ્લિમેન્ટ કરી શકાયો નહીં. કેમ? કારણ કે એને લગતા રૂલ્સ નોટિફાઈ નહોતા કર્યા અત્યાર સુધી. તો જ્યારથી એક્ટ લાગુ કરવામાં આવ્યો તેના 4 વર્ષ પછી તેને લગતા રૂલ્સ નોટિફાઈ કરવામાં આવેલા છે, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ રૂલ્સ 2024. બરાબર ને? તો આ રૂલ્સ શું છે અને આ એક્ટ શું છે એના વિશે વાત કરીએ. સૌથી પહેલા જો હું CAA વિશે વાત કરું, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ વિશે, તો આ એક્ટની અંડરમાં સિટીઝનશીપ પ્રોવાઈડ કરવાની વાત થઈ રહી છે. સિટીઝનશીપ પ્રોવાઈડ કરવાની વાત થઈ રહી છે. કોને સિટીઝનશીપ પ્રોવાઈડ કરવાની છે ફ્રેન્ડ્સ? તો 6 કોમ્યુનિટીના લોકોને, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી, આ 6 કોમ્યુનિટીના લોકોને સિટીઝનશીપ પ્રોવાઈડ કરવાની છે. આ 6 કોમ્યુનિટીના લોકો એવા લોકો છે કે જે માઇગ્રન્ટ થયેલા છે. બરાબર ને? અને કયા દેશમાંથી માઇગ્રન્ટ થયેલા છે? તો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન, આ 3 દેશમાંથી માઇગ્રન્ટ થયેલા આ 6 કોમ્યુનિટીના લોકો. કઈ 6 કોમ્યુનિટી? હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી, આ 6 કોમ્યુનિટીના લોકો જે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી માઇગ્રન્ટ થયેલા છે. કયા દિવસથી પહેલા? 31 ડિસેમ્બર 2014થી પહેલા જે ભારતમાં માઇગ્રન્ટ થઈને આવેલા છે આ 3 દેશોમાંથી, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાંથી, તેવા લોકોને સિટીઝનશીપ આપવાની વાત થઈ રહી છે આ એક્ટના અંડરમાં. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ખબર પડી જશે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ ની અંદર કોને સિટીઝનશીપ પ્રોવાઈડ કરવાની વાત થઈ રહી છે. આ 6 કોમ્યુનિટીના લોકો, કહી શકાય કે નોન મુસ્લિમ લોકો છે. અને આ જે 3 દેશો છે તેમાં માઇનર કોમ્યુનિટી હોય, કારણ કે આ 3 દેશો તમને ખબર છે કે મુસ્લિમ કન્ટ્રીઝ છે. બરાબર? તેમાં માઇનર જે કોમ્યુનિટી હોય ત્યાં 6 કોમ્યુનિટીના લોકો હશે, તેમને માઇગ્રેશન કર્યું હશે 31 ડિસેમ્બર 2014 પહેલા, તો તેમને સિટીઝનશીપ પ્રોવાઈડ કરવામાં આવશે ભારતની. બરાબર ને? ઓકે. જે લોકો ઓલરેડી ભારતમાં રહી રહ્યા છે પણ સિટીઝનશીપ વગર, બરાબર ને, તેમને અહીંયા સિટીઝનશીપ પ્રોવાઈડ કરવાની વાત થઈ રહી છે. બરાબર ને? ઓકે. હવે આ એક્ટની અંડરમાં ઘણા બધા પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. બરાબર ને? પોઝિટિવ, નેગેટિવ, અને નેગેટિવ પ્રતિભાવો વધારે જોવા મળી રહ્યા છે. કારણ કે તમે જોયું કે આ એક્ટની અંડરમાં માત્ર આ 3 દેશમાંથી જે લોકો આવેલા છે ને, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, એ 3 દેશમાંથી આવતા નોન મુસ્લિમ લોકોને જ આવરી લેવામાં આવેલા છે. તેમને જ ભારતની નાગરિકતા આપવાની વાત થઈ રહી છે. પરંતુ આપણા દેશમાં તમિલ લોકો પણ વધારે છે જે શ્રીલંકાથી આવેલા છે. બરાબર? આપણા દેશમાં હિન્દુ રોહિંગ્યાના લોકો પણ વધારે જે મ્યાનમારથી આવેલા છે, તેમને આ એક્ટમાં આવરી લેવામાં આવ્યા નથી. તેમને અહીંયા સિટીઝનશીપ પ્રોવાઈડ કરવાની વાત કરવામાં આવી નથી. આ ઉપરાંત આ એક્ટને જો આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે તો તેના વહીવટમાં પણ મુશ્કેલી પડશે. કેમ? કારણ કે આ 3 દેશો, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી કયા લોકો લીગલી આવેલા છે અને કયા લોકો ઇલીગલી આવેલા છે તેનો તફાવત કરવો પણ ઘણો અઘરો પડી જશે. બરાબર ને? ઓકે. કારણ કે આપણે તેમની પાસે કોઈ ઠોસ અહીંયા વેલિડ ડોક્યુમેન્ટ નથી માંગી રહ્યા. બરાબર ને? તો જે ઇલીગલી જે લોકો આવ્યા હશે તે પણ કદાચ તેમને પણ ભારતની નાગરિકતા મળી શકવાની અહીંયા શક્યતા રહેલી છે. બરાબર ને? ઓકે. પરંતુ જે ગૃહ મંત્રાલય શું કહે છે આ વિશે? તો ગૃહ મંત્રાલય એવું કહે છે કે આ જે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ છે તે ભારતીય નાગરિકો પર લાગુ નથી પડતો. અને આ ઉપરાંત કે જે લોકો આ 3 દેશોની અલાવા બીજા કોઈ પણ દેશમાંથી આવી રહ્યા છે અને તે કોઈ પણ કોમ્યુનિટીના લોકો છે જે ભારતની સિટીઝનશીપ મેળવવા માંગે છે,
બરાબર ને, તો તેને તો સિટીઝનશીપ એક્ટ 1955 અંડરમાં જે લીગલ પ્રોસેસ કરીને સિટીઝનશીપ મળી રહી છે તેના અંડરમાં સિટીઝનશીપ મળવાની જ છે નોર્મલ પ્રોસિજરથી. અહીંયા કયા લોકો આ એક્ટ કોના ઉપર લાગુ પડે છે? તો આ એક્ટ જે લોકો ઓલરેડી ભારતમાં વસી રહ્યા છે પણ જે ભારતના નાગરિક નથી અત્યારે, બરાબર ને, જે ભારતમાં 31 ડિસેમ્બર 2014ની પહેલા આવેલા માઇગ્રન્ટ લોકો છે, જેમને પોતાના દેશમાંથી કાઢી મૂકવામાં આવેલા છે અથવા કોઈને કોઈ કારણસર તે પોતાના દેશમાંથી નીકળ્યા છે, બરાબર, અને ભારતમાં આવીને વસે છે, બરાબર, અને તેવા લોકોની સિટીઝનશીપ આપવાની વાત થઈ રહી છે. અને કયા દેશમાંથી આવેલા લોકોને? તો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલા લોકોને. કેવા લોકોને? નોન મુસ્લિમ લોકોને, પેલા 6 જે કોમેડિયન લોકો હતા, બરાબર, તેવા લોકોને, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને અહીંયા ક્લિયરિટી આવી ગઈ હશે, બરાબર ને. તો આ તો આપણે વાત કરી એક્ટની, પણ હવે અહીંયા આ એક્ટને લાગુ પાડવા માટે રૂલ્સ નોટિફાઈ કર્યા છે અને નામ આપવામાં આવ્યું છે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ રૂલ્સ 2024. અને આ રૂલ્સની અંદર તમારે એક રૂલ ખૂબ જ જાણવા જેવું છે અને તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે કે આ રૂલ્સની અંદર એવું કહેવામાં આવેલું છે કે આપણે એવું નહીં કે દરેક વ્યક્તિ કે જે 31 ડિસેમ્બર 2024 પહેલા આવેલો હોય આ 3 દેશોમાંથી અને તે નોન મુસ્લિમ હોય તેને આ ભારતની નાગરિકતા મળી જશે નહીં. એ વ્યક્તિએ પોતાની જાતને પ્રૂવ કરવું પડશે. કેવી રીતના? તેના 6 ઓફિશિયલ વેલિડ ડોક્યુમેન્ટ જોઈશે. 6 ઓફિશિયલ વેલિડ ડોક્યુમેન્ટ જોઈશે એ દેશના, અને આ ઉપરાંત એ ભારતમાં કઈ તારીખે આવેલું છે એ એન્ટ્રી ડેટની તેને સાબિતી આપવી પડશે, બરાબર ને. તો આ બે વસ્તુ જે પુરવાર કરશે તો તેને આ સિટીઝનશીપની અહીંયા અંડરમાં તે એલિજિબલ થશે, બરાબર ને, સિમ્પલ. તો તેને ભારતની નાગરિકતા મળશે, બરાબર ને. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, હવે આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે અમે રિસન્ટલી ગવર્મેન્ટે ઇસ્યુ કર્યા માર્કેટિંગ કોડ, માર્કેટિંગને લગતા રૂલ્સ ઇસ્યુ કર્યા. કોના માટે? ફાર્માસ્યુટિકલ ફર્મ્સ માટે. એના વિશે વાત કરીએ, બરાબર ને. હવે એકચ્યુઅલી આ ગવર્મેન્ટે માર્કેટિંગને લગતા રૂલ્સ તો ઇસ્યુ કર્યા છે, એની સાથે એક સ્કીમ પણ લોન્ચ કરી છે. તો એ સ્કીમ વિશે પણ આપણે અહીંયા વાત કરીશું, બરાબર ને. સૌથી પહેલા આપણે સ્કીમ વિશે જ વાત કરીએ અને પછી આપણે ગવર્મેન્ટે જે ફાર્માસ્યુટિકલ ફર્મ્સને માર્કેટિંગ માટે જે રૂલ્સ લાગુ કર્યા છે એના વિશે વાત કરીશું. સૌથી પહેલા તો સ્કીમની વાત કરીએ. સ્કીમનું નામ છે સુધારેલ મતલબ મોડિફાઈડ કરેલ સ્કીમ છે ફાર્માસ્યુટિકલ્સ ટેકનોલોજી અપગ્રેડેશન સહાય યોજના, બરાબર ને. તો આ ફાર્માસ્યુટિકલ કંપનીને ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે અહીંયા સહાય આપવાની વાત થઈ રહી છે આ યોજનાની અંડરમાં. અને આ યોજના છે ને એ સુધારેલ છે, રિવેમ્પ્ડ યોજના છે. તો એની કોઈ ઓરિજિનલ યોજના પણ હશે. સૌથી પહેલા આપણે ઓરિજિનલ યોજના વિશે વાત કરી લઈએ. તો ઓરિજિનલ યોજના આ છે ફ્રેન્ડ્સ, ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી અપગ્રેડેશન સહાય યોજના. નામ પરથી જ ખબર પડે છે કે આ યોજનાની અંડરમાં ફાર્માસ્યુટિકલ કંપનીને ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવાની વાત થઈ રહી છે, બરાબર ને. આ યોજના જુલાઈ 2022માં લોન્ચ કરવામાં આવેલી હતી ફ્રેન્ડ્સ, બરાબર ને, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા. હવે આ યોજનાની અંદર બેનિફિટ શું મળી રહ્યા હતા? તો આ યોજનાની અંડરમાં જે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ છે જે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કામ કરી રહી છે, બરાબર ને, તેમને ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે જો કોઈ ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર હોય તો તે આ યોજનાની અંડરમાં તે અપ્લાય કરી શકે. મેક્સિમમ 10 કરોડ સુધીની લોન મળી શકે આ યોજનાની અંડરમાં. અને આ 10 કરોડ સુધીની લોન જો કોઈ ફાર્માસ્યુટિકલ કંપની જે એમએસએમઈ છે જો તેને લોન લીધી અને એના ઉપર જેટલો પણ વ્યાજનો દર હોય, ફોર એક્ઝામ્પલ 12% વ્યાજનો દર છે, તો એમાંથી 5% ઇન્ટરેસ્ટ સબવેન્શન મળશે. મતલબ 5% વ્યાજ કોણ પે કરશે? કેન્દ્ર સરકાર પે કરશે, બરાબર ને. મતલબ તે કંપનીએ તો કેટલા ટકા વ્યાજ પે કરવાનું? 7% વ્યાજ પે કરવાનું. અને આવી ઇન્ટરેસ્ટ સબવેન્શનનો લાભ એ શરૂઆતના 3 વર્ષ સુધી મળશે. લોનનો જે સમયગાળો હોય એના શરૂઆતના 3 વર્ષ માટે 12% વ્યાજની જગ્યાએ ફોર એક્ઝામ્પલ કેટલા ટકા વ્યાજ પે કરવાનું? 7%. પછી 3 વર્ષ પછી તો 12% જ તેમને પે કરવું પડે, બરાબર ને. ઓકે, તો ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી અપગ્રેડેશન સહાય યોજનાની અંડરમાં ફાર્માસ્યુટિકલ કંપનીને ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે જે તે લોન લે છે, બરાબર, જે મશીનરી પરચેસ કરવી હોય તો કોઈ પણ કારણસર તે લોન લે ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે, તો 10 કરોડ સુધીની લોન લે તો તેને ઇન્ટરેસ્ટ સબવેન્શન મળે કેટલા ટકા? 5%. પણ તે કંપની કેવી હોવી જોઈએ? એમએસએમઈ સેક્ટરની અંદર કામ કરતી હોવી જોઈએ, બરાબર. માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની ડેફિનેશનની અંડરમાં તે એલિજિબલ હોવી જોઈએ. અને જો તે કંપનીના માલિક એ એસસી અને એસટી કેટેગરીના હોય તો તેને 5%ની જગ્યાએ 6% ઇન્ટરેસ્ટ સબમિશન મળે, બરાબર ને. ઓકે, પણ લોન કેટલા કરોડ સુધીની હોવી જોઈએ? 10 કરોડ સુધીની હોવી જોઈએ, બરાબર ને. અને આ ઇન્ટરેસ્ટ સબમિશન કેટલા સમયગાળા માટે મળે? શરૂઆતના 3 વર્ષના સમયગાળા માટે, બરાબર ને. તો આઈ થિંક તમને
ઓરિજિનલ સ્કીમ શું હતી તેના વિશે ખબર પડી ગઈ હશે, બરાબર ને. હવે વાત કરીએ સુધારેલ સ્કીમ વિશે, જે હમણાં રિસેન્ટલી. હવે જો હું સુધારેલ સ્કીમ વિશે વાત કરું ને ફ્રેન્ડ્સ, સુધારેલ સ્કીમનું નામ શું છે? રિવેમ્પ્ડ ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી અપગ્રેડેશન આસિસ્ટન્સ સ્કીમ, બરાબર ને. ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી અપગ્રેડેશન આસિસ્ટન્સ સ્કીમ તો છે જ, પણ એ કેવી છે? રિવેમ્પ છે. કેવી છે? મોડિફાઈડ કરેલી છે. હવે મોડિફાઈ કરેલી સ્કીમમાં એકચ્યુઅલી ડાયવર્સિફાઈ કરવામાં આવી છે. કેવી રીતના? તો જે જે ઓરિજિનલ સ્કીમ માત્ર એમએસએમઈ લાગુ પડતી હતી, આ સ્કીમ જે સુધારેલી સ્કીમ છે તે એમએસએમઈના અલાવા એ દરેક ફાર્માસ્યુટિકલ કંપની કે જેનું ટર્નઓવર 500 કરોડ કરતાં ઓછું હોય એ દરેક કંપનીને લાગુ પડશે, બરાબર ને. મતલબ દરેક કંપનીને જો ટેકનોલોજીને અપગ્રેડ કરવા માટે લોન જોઈએ, ટેકનોલોજીને અપગ્રેડ કરવા માટે જો લોન જોઈએ, તો આ યોજનાની અંદરમાં તેને મળી શકશે. કે એવી કેવી કંપની કે 500 કરોડ કરતાં જેનું ટર્નઓવર ઓછું હોય તેવી કંપની, બરાબર ને. ઓકે. પરંતુ આ રિવેમ સ્કીમની અંદરમાં શું કહેવામાં આવેલું છે કે તમે ટેકનોલોજીને અપગ્રેડ તો કરો, પણ તમારા પ્રોફિટ માટે નહીં. તમારા પ્રોફિટ માટે નહીં, તમારા ટેકનોલોજીને અપગ્રેડ કઈ ડાયરેક્શનમાં કરવાની છે? તો હમણાં જાન્યુઆરી 2024ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા રિવાઇઝડ ગાઈડલાઇન લોન્ચ કરવામાં આવી છે. રિવાઇઝ ગાઈડલાઇન કોના ઉપર? શિડ્યુલ એમ ઉપર. શિડ્યુલ એમ ઉપર. આ શિડ્યુલ એમ શેનું છે? તો ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ. આ શેડ્યુલ એમની અંદરમાં એક પર્ટિક્યુલર ફાર્માસ્યુટિકલ કંપનીએ કેવી રીતના કયા રૂલ્સને ફોલો કરીને મેન્યુફેક્ચરિંગ કરવું જોઈએ મેડિસિન્સનું, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનું, એના રૂલ્સ લખવામાં આવેલા હોય છે, બરાબર ને. આ શેડ્યુલ એમ કયા એક્ટના અંડરમાં છે? તો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના અંડરમાં છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના અંડરમાં. તો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના અંડરમાં જે શેડ્યુલ એમ છે, જેને રિવાઇઝ કરવામાં આવ્યું છે જાન્યુઆરી 2024ની અંદર, એ રિવાઇઝ શેડ્યુલ એમની અંડરમાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લખેલા છે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસના, એ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસને અકોર્ડિંગ જો કોઈ ટેકનોલોજી ડેવલપમેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ હોય, તો આ 500 કરોડ કરતાં ઓછી ટર્નઓવરવાળી કંપનીને આ યોજનાની અંદરમાં લોન મળશે અને ઇન્ટરેસ્ટ સબવેન્શન મળી લોન મળશે, બરાબર ને. ઓકે. તો હવે આપણો ટાર્ગેટ છે કે આ શેડ્યુલ એમ શું છે, ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ શું છે, અને એના પછી આપણે ભણીશું રિવાઇઝ શેડ્યુલ એમ શું છે, બરાબર ને. ઓકે. હવે જો હું શેડ્યુલ એમ વિશે વાત કરું, તો જે રીતે મેં તમને કીધું કે ગુડ્સ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસને પ્રથમ વખત 1988માં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ 1945ના અંડરમાં રાખવામાં આવ્યા. શેડ્યુલ એમની અંદર જો શેડ્યુલ એમ એ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ 1945ની અંદર એક શેડ્યુલ એમ આવેલું છે. આ શેડ્યુલ એમની અંદર શું લખેલું છે કે એક ફાર્માસ્યુટિકલ કંપનીએ કેવી મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસને અનુસરવું જોઈએ તે લખેલું છે. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસના રૂલ્સ લખેલા છે એની અંદર, બરાબર ને. અને આ શેડ્યુલ એમની અંદર પહેલી વખત સુધારો કરવામાં આવેલો હતો જૂન 2005ની અંદર, અને હમણાં છેલ્લી વખત સુધારો ક્યારે કરવામાં આવ્યો? જાન્યુઆરી 2024ની અંદર, બરાબર ને. તો આ શેડ્યુલ એમને રિવાઇઝ કર્યું છે. રિવાઇઝ કર્યું છે મતલબ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ ફાર્માસ્યુટિકલ કંપનીસે જે કરવી જોઈએ તેની અંદર કુછ અમુક અમેન્ડમેન્ટ કરવામાં આવેલા છે, બરાબર ને. અને આ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ જે ભારતની છે, તેને WHO ની જે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ છે તેને અનુલક્ષીને બનાવવામાં આવેલી છે, બરાબર ને. જેથી કરીને આપણા જે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ છે તે ગ્લોબલ લેવલના સ્ટાન્ડર્ડના બને, સિમ્પલ, બરાબર ને. ઓકે. તો આ રિવાઇઝ શેડ્યુલ એમમાં જે મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ છે તેને અકોર્ડિંગ જો ટેકનોલોજી ડેવલપમેન્ટ કરવામાં આવશે તો બેનિફિટ મળશે, બરાબર ને, આ યોજનાની અંડરમાં. ઓકે, રાઈટ. હવે જો હું રિવાઇઝ શેડ્યુલ એમની વાત કરું ને ફ્રેન્ડ્સ, તો રિવાઇઝ શેડ્યુલ એમની અંદરમાં ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ માટે કયા કયા રૂલ્સ ફોલો કરવા જોઈએ તે તો લખેલું જ છે. અને આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ કંપનીને અમુક રિપોર્ટ સબમિટ કરવાનું પણ કહેવામાં આવેલું છે. મતલબ કે તમારે ફ્રિકવન્ટલી મેનરમાં ગુણવત્તા પ્રણાલી સેન્ડ કરવી પડશે સરકારને. ગુણવત્તા જોખમ સંચાલન તમારે કરાવવું પડશે. ઉત્પાદનની ગુણવત્તાની સમીક્ષા કરાવવી પડશે. સાધન સામગ્રીની લાયકાત ચેક કરાવવી પડશે ફ્રિકવન્ટલી, બરાબર ને. અને તમામ દવાના ઉત્પાદનો માટે કોમ્પ્યુટરાઇઝ સ્ટોરેજ સિસ્ટમનો તમારે ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. તો આ રિવાઇઝ શેડ્યુલ એમાં અમુક વસ્તુ લખેલી છે તેને ફોલો કરીને તમારે મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ કરવાની છે. અને જો તમે એના અંડરમાં ટેકનોલોજી ડેવલપ કરવા માંગતા હોય તો જ તમે આ સ્કીમના અંડરમાં એલિજિબલ બની શકો છો, બરાબર ને. ઓકે. અને જો હું ઓકે,
હવે તમે કહેશો ફ્રેન્ડ્સ કે સર કે આ જાન્યુઆરી 2024માં સરકાર દ્વારા આ શેડ્યુલ એમને રિવાઇઝ કેમ કરવામાં આવ્યું, રિવાઇઝ કેમ કરવામાં આવ્યું? તો એકચ્યુઅલી ફ્રેન્ડ્સ આ તમને ખબર જ હશે કે આપણો દેશ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ઘણો આગળ છે અને ઘણો પ્રચલિત છે, ઘણા સ્ટાન્ડર્ડ એને સેટ કરેલા છે. અને ડિસેમ્બર 2023 અને એપ્રિલ 2023 મતલબ 2023માં બે બહુ જ ખરાબ કેસ બન્યા જે આપણા દેશની છબીને ખડી શકે તેમ હતા, બરાબર ને? ડિસેમ્બર 2023ની અંદર 54 ભારતીય ઉત્પાદકોના ઓછામાં ઓછા 6% જેટલા કફ સિરપના નમૂનાઓ એ નિકાસ માટે અસુરક્ષિત હતા. અને આ ક્યારે ખબર પડી કે જ્યારે ગામ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂન જ્યાં આપણે આ કફ સિરપ એક્સપોર્ટ કરાવી રહ્યા છે ત્યાંના આ દવા પીનારા જે બાળકો હતા તે મૃત્યુ પામ્યા, ત્યારે આ કેસ સામે આવ્યો. બીજું કે એપ્રિલ 2023માં યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એન્ડ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, આ જે યુએસની સંસ્થા છે તેને ઇન્વેસ્ટિગેશનથી માલુમ પડ્યું કે ભારતમાંથી જે આયાત કરેલા જે આઈના ડ્રોપ્સ છે ને તે પણ એ ક્વોલિટીના મતલબ સ્ટાન્ડર્ડના અનુલક્ષી નથી બનાવવામાં આવ્યા, બરાબર ને? મતલબ જે ગુડ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ આપણે ફોલો કરી રહ્યા છે ને એ ગ્લોબલ સ્ટાન્ડર્ડને મેચ નથી થઈ રહી, બરાબર ને? એટલા માટે આ શેડ્યુલ એમની અંદરમાં રિવાઇઝમેન્ટ કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, જેથી કરીને આપણી જે છબી છે તે મેન્ટેન રહી શકે, આપણે ગ્લોબલ લેવલના સ્ટાન્ડર્ડને અનુલક્ષીને પ્રોડક્શન કરી શકીએ, બરાબર ને? ઓકે, અને જો હું આ તો વાત કરીએ આપણે સ્કીમ વિશે, બરાબર ને? હવે વાત કરીએ આપણે જે રૂલ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે માર્કેટિંગ કરવા માટે. ફાર્માસ્યુટિકલ કંપની કેવી રીતના માર્કેટિંગ કરશે એના રૂલ્સ લોન્ચ કરવામાં આવેલા છે. એ રૂલ્સ બધા તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. તમારા માટે એક રૂલ કયો ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા જે ફાર્માસ્યુટિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ છે, બરાબર ને, તેમને એક પ્રોહિબિટ કરવામાં આવ્યા છે. શેનાથી પ્રોહિબિટ કરવામાં આવેલા છે કે તેઓ હેલ્થ કેર પ્રોફેશનલને લાંચ નહીં આપી શકે, પૈસા નહીં ખવડાવી શકે, તે એમને ગિફ્ટ નહીં આપી શકે, તેમને મજબૂર નહીં કરી શકે કે ભાઈ અમે તમને પૈસા આપીએ છીએ, તમને ગિફ્ટ આપીએ છીએ, તમે અમારી દવાઓને પેશન્ટ સુધી પહોંચાડો. ભલે અમારી દવાઓ ક્વોલિટીવાળી નથી પણ તમારે અમારી જ દવાઓ પેશન્ટ સુધી પહોંચાડવાની રહેશે, રિફર કરવાની રહેશે. એવું હવે જો કોઈ ફાર્માસ્યુટિકલ રિપ્રેઝેન્ટેટિવ એવું કોઈ હાથમાં આવશે તો તેના ઉપર કાનૂની પગલાં લેવામાં આવશે, એવું આ રૂલ્સની અંદર કહેવામાં આવેલું છે, બરાબર ને? રાઈટ. તો અને બીજા ઘણા બધા રૂલ્સ કે જે ફાર્માસ્યુટિકલ કંપનીઝને ફોલો કરવાનું કહેવામાં આવેલું છે કે તમારે માર્કેટિંગ દાયરામાં રહીને જ કરવાનું રહેશે. તમારે લોકોને ડાયવર્સિફાઈ, લોકોને ગેરમાર્ગે નહીં દોરી શકાય તમારાથી. જો એવું માલુમ પડશે તો તમારા પર કડક એક્શન લેવામાં આવશે, બરાબર ને? ઓકે, અને આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ એવું કહે કે આ મારી દવા સારી છે, આમ છે, તેમ છે, બરાબર ને, તો એને સૌથી પહેલા દવાની ઉપયોગિતા સાબિત કરવી રહેશે, દવાની યુઝફુલનેસ સાબિત કરવાની રહેશે, એ દવાના પુરાવા સાબિત કરવાનો રહેશે કે આ દવાએ કેવું રિઝલ્ટ આપ્યું છે, બરાબર? પછી જ તે એ દવા વિશે કંઈ પણ બોલી શકશે, બરાબર ને? ઓકે, એમ ગમે તેમ નહીં બોલી શકે, સિમ્પલ, બરાબર ને? ઓકે, તો આવા અમુક કડક રૂલ્સ લોન્ચ કરવામાં આવેલા છે. મેન્યુફેક્ચરિંગ જે માર્કેટિંગ પ્રેક્ટિસીસ છે, ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે માર્કેટિંગ પ્રેક્ટિસને ફોલો કરી રહી છે તેની ઉપર કડક નિયમો લાગુ કરવામાં આવેલા છે, બરાબર ને? જેથી કરીને પેશન્ટ્સને ગેરમાર્ગે ન દોરી શકાય, બરાબર ને? ઓકે, અને જો હું ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની સ્ટેટ વિશે વાત કરું તો આર્થિક સર્વે, ઇકોનોમિક સર્વે 2022-23ના પ્રમાણે ભારતનું જે ફાર્માસ્યુટિકલ સેક્ટર છે એ વિશ્વભરમાં પ્રોડક્શનની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે, બાય વોલ્યુમ અને બાય વેલ્યુ 14મા ક્રમે છે. મતલબ ભારત એ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મજબૂત સ્થાન ધરાવે છે ગ્લોબલ લેવલ ઉપર. અને 2030 સુધીમાં ફાર્માસ્યુટિકલ બિઝનેસ ભારતનો $130 બિલિયન સુધી પહોંચી શકે તેમ એક્સપેક્ટ કરી શકાય છે, બરાબર ને? અને આ ભારત એ 200થી વધારે દેશોની અંદર પોતાની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સને એક્સપોર્ટ કરે છે. આપણે દુનિયાની અંદર જેટલું પણ જેનરિક દવાઓનું પ્રોડક્શન થાય છે એમાંથી 20% પ્રોડક્શન ભારતમાં થઈ રહ્યું છે. દુનિયાની અંદર જો હું વાત કરું તો સાઉથ આફ્રિકાની અંદર જેટલું પણ જેનિક પ્રોડક્શનનો વપરાશ થઈ રહ્યો છે, જેનિક દવાનો વપરાશ થઈ રહ્યો છે, એમાંથી 50% કરતાં પણ વધારે દવાઓ એ ભારતથી નિકાસ થઈ છે. યુએસની અંદર જેટલી પણ જેનિક દવાઓની માંગ છે તેમાં 40% કરતાં વધારે ભારતથી એક્સપોર્ટ થઈ છે. યુકેની અંદર 25% કરતાં વધારે જેનિક દવાઓ ભારતની છે. અને આ ઉપરાંત વેક્સિન ઇન્ડસ્ટ્રીમાં દુનિયાની અંદર જેટલું પણ વેક્સિન ઉપલબ્ધ છે તેમાંથી 60% કરતાં પણ વધારે વેક્સિન ભારતમાં બને છે. અને WHO દ્વારા જેટલી પણ વેક્સિન માનવામાં આવેલી છે, બરાબર ને, મંગાવવામાં આવે છે, તેમાંથી 70% કરતાં પણ વધારે વેક્સિન એ ભારત તરફથી જાય છે, બરાબર ને? તો ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ભારત ઓલરેડી ઘણું ડેવલપ છે, બરાબર ને? તો આઈ થિંક તમને આ સ્કીમ વિશે,
રૂલ વિશે અને ભારતની સ્થિતિ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની અંદર તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી કીર્તિ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, બરાબર. મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ અનુરાગસિંહ ઠાકુરજી દ્વારા આ કીર્તિ પ્રોગ્રામ વિશે વાત કરીએ. તો આ જે કીર્તિ પ્રોગ્રામ છે, બરાબર ને, એ કીર્તિ પ્રોગ્રામ કયા ઇનિશિયેટિવ અંડરમાં લોન્ચ કરવામાં આવેલો છે ફ્રેન્ડ્સ? ખેલો ઇન્ડિયા ઇનિશિયેટિવ અંડરમાં, બરાબર ને. અને કીર્તિની જો હું ફૂલ ફોર્મ વિશે વાત કરું તો એનું ફૂલ ફોર્મ છે ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ, બરાબર ને. ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ આ કીર્તિનું ફૂલ ફોર્મ છે, બરાબર ને. જે ખેલો ઇન્ડિયા ઇનિશિયેટિવ અંડરમાં લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને. હવે આ કીર્તિ પ્રોગ્રામની અંડરમાં મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ શું કહે છે કે આપણે 9 થી 18 વર્ષના જે બાળકો છે તેમના ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરીશું. કેવી રીતના આઈડેન્ટિફાઈ કરીશું? તો આ કીર્તિ પ્રોગ્રામ અંડરમાં આખા દેશની અંદર 50 અસેસમેન્ટ સેન્ટર ઊભા કરવામાં આવશે. કેટલા? 50. આ 50 અસેસમેન્ટ સેન્ટરની અંદર 20 લાખ બાળકોનું અસેસમેન્ટ કરવામાં આવશે, તેમના ટેલેન્ટનું અસેસમેન્ટ કરવામાં આવશે. અને પહેલા ફેઝની અંદર 50,000 બાળકોનું, આ 50 કેન્દ્રોની અંદર પહેલા ફેઝની અંદર 50,000 બાળકોનું અસેસમેન્ટ કરવામાં આવશે. અને આ બાળકોનું અસેસમેન્ટ 10 રમતોની અંદર કરવામાં આવશે, બરાબર ને. લાઈક એથ્લેટિક્સ, પછી બોક્સિંગ, કુસ્તી, હોકી, ફૂટબોલ જેવી રમતોમાં તેમના ટેલેન્ટનું અસેસમેન્ટ કરવામાં આવશે. એના માટે અસેસમેન્ટ કરવા માટે અસેસમેન્ટ સેન્ટર ઊભા કરવામાં આવશે, 50 કેન્દ્રો. ટોટલ 20 લાખ બાળકોનું અસેસમેન્ટ કરવાનું ટાર્ગેટ છે. એમાં પહેલા ફેઝની અંદર 50,000 બાળકોનું અસેસમેન્ટ કરવામાં આવશે, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. અને આ અસેસમેન્ટ એ ટ્રાન્સપરન્ટ હશે. કેવી રીતના? કારણ કે આ અસેસમેન્ટ કોઈ વ્યક્તિ નહીં કરે. કોણ કરશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત આ અસેસમેન્ટ હશે, બરાબર ને. ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે અસેસમેન્ટ કરવામાં આવશે, બરાબર. આ અસેસમેન્ટ ટ્રાન્સપરન્ટ હશે, બરાબર ને. કોઈ જાતનો ભેદભાવ નહીં રાખવામાં આવે. ઓકે. અને આ જે કીર્તિ પ્રોગ્રામ છે ખેલો ઇન્ડિયા યોજનાની અંડરમાં લોન્ચ કરવામાં આવેલો છે. ખેલો ઇન્ડિયા યોજના વિશે આપણે વાત કરી ચૂકેલા છે ઘણી બધી વખત આગળ, કે આ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે. ખેલો ઇન્ડિયા યોજનાની હેઠળમાં આપણે 3 ઇવેન્ટનું દર વર્ષે આયોજન કરીએ છીએ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ, બરાબર ને. આ 3 ઇવેન્ટનું આપણે દર વર્ષે આયોજન કરીએ છીએ, બરાબર ને. અને આ ખેલો ઇન્ડિયા યોજનાની અંડરમાં આ કીર્તિ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે ફ્રેન્ડ્સ, બરાબર ને. તો આઈ થિંક તમને કીર્તિ પ્રોગ્રામ વિશે ખબર પડી હશે. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, અમે રિસેન્ટલી વોકલ ફોર લોકલ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો, બરાબર ને. એના વિશે વાત કરીએ તો વોકલ ફોર લોકલ ઇનિશિયેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ? નીતિ આયોગ દ્વારા. ધ્યાનમાં રાખવાનું છે, નીતિ આયોગ દ્વારા લોકલ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલું છે. તો વોકલ ફોર લોકલ ઇનિશિયેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ? નીતિ આયોગ દ્વારા, બરાબર ને. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે અહીંયા કે આ વોકલ ફોર લોકલ ઇનિશિયેટિવ જે આપણે રિસેન્ટલી લોન્ચ કરવામાં આવેલો છે એ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. કયા પ્રોગ્રામની હેઠળમાં? એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામ હેઠળ આ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર ને. સૌથી પહેલા તમારે સમજવાનું છે આ એસ્પિરેશન બ્લોક્સ પ્રોગ્રામ શું છે, બરાબર ને. એના પછી આપણે આ ન્યૂઝ વિશે વાત કરીએ. તો જો એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો નીતિ આયોગ દ્વારા 2018ની અંદર 112 ડિસ્ટ્રિક્ટને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામની હેઠળમાં આવરી લેવામાં આવેલા હતા. નીતિ આયોગ દ્વારા 2018માં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો હતો. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જેમાં નીતિ આયોગ દ્વારા 112 જિલ્લાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. આ 112 જિલ્લાઓ એવા હતા કે જે ભારતની અંદર સૌથી બેકવર્ડ જિલ્લાઓ છે. સૌથી બેકવર્ડ જિલ્લાઓ છે તેને ડેવલપ કરવાની સૌથી પહેલા જરૂર છે, બરાબર ને. તો એવા 112 જિલ્લાઓને નીતિ આયોગ દ્વારા પારખવામાં આવ્યા, બરાબર, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળમાં. હવે નીતિ આયોગે એવું નક્કી કર્યું કે આ 112 જિલ્લાઓને એઝ અ હોલ એક સાથે ડેવલપ નહીં કરી શકાય. સૌથી પહેલા આ જિલ્લાની અંદર જે બ્લોક્સ હોય ને એને ડેવલપ કરવા પડશે. તો આ 112 જિલ્લાઓમાંથી 500 બ્લોક કે જે સૌથી વધારે ખરાબ હાલત છે એવા 500 બ્લોકને સિલેક્ટ કરવામાં આવ્યા. એ કયા પ્રોગ્રામ હેઠળમાં સિલેક્ટ કરવામાં આવ્યા? એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળમાં, બરાબર ને. ઓકે. તો આ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ એ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામનો જ પાર્ટ છે. આ 112 જિલ્લાઓના ટોટલ 112 જિલ્લાઓમાંથી 500 ડિસ્ટ્રિક્ટને અને 500 બ્લોક્સને સિલેક્ટ કરવામાં આવ્યા અને એને સૌથી પહેલા ડેવલપ કરવાની વાત કરવામાં આવી, બરાબર ને. ઓકે. તો એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ વિશે ખબર પડી ગઈ ફ્રેન્ડ્સ. ઓકે. હવે
આ જે વોકલ ફોર લોકલ પહેલ છે એ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવી. એ કયા પ્રોગ્રામ હેઠળ લોન્ચ કરવામાં આવેલી છે? એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામ હેઠળ. હવે આ એસ્પિરેશન બ્લોકની અંદર જે લોકો જે તેમની સ્કિલનો ઉપયોગ કરીને અમુક પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટને માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાની વાત કરવામાં આવી છે આ વોકલ ફોર લોકલ પહેલની અંદર, બરાબર ને? અહીં કે ફોર એક્ઝામ્પલ કે કોઈ એક બ્લોક છે જે એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામની અંડરમાં છે. ત્યાંના કોઈ વ્યક્તિએ કોઈ વસ્તુ બનાવી, ફોર એક્ઝામ્પલ કોઈ માટલાની ઉપર કંઈક ચિત્રકામ કર્યું અને કોઈ સ્કિલનો ઉપયોગ કરીને સારી વસ્તુ બનાવી અને તે પોતાની વસ્તુને વેચવા માંગે છે. તો તેને માર્કેટિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, તેને તેની પ્રોડક્ટનું બ્રાન્ડ પ્રોવાઈડ કરવામાં આવશે. અને કઈ બ્રાન્ડ પ્રોવાઈડ કરવામાં આવશે? આ વોકલ ફોર લોકલ પહેલની અંડરમાં જેટલી પણ વસ્તુ બનાવવામાં આવશે કોઈ વ્યક્તિ દ્વારા, તો તેને કઈ બ્રાન્ડથી વેચવામાં આવશે? આકાંક્ષા બ્રાન્ડથી તેને વેચવામાં આવશે. બરાબર, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તો 500 એસ્પિરેશન બ્લોકની અંડરમાં જેટલા પણ લોકો પોતાની વસ્તુને વેચવા માંગે, પોતાની સ્કિલનો ઉપયોગ કરીને જે વસ્તુ તેમને બનાવી છે તેમને વેચવા માંગે, તો તે કઈ બ્રાન્ડથી વેચી શકશે? આકાંક્ષા બ્રાન્ડથી, બરાબર ને? ઓકે. અને આકાંક્ષા બ્રાન્ડથી વેચવા માટે તેમને એક પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, જેને જેમ પોર્ટલ કહેવામાં આવે છે. આ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ પ્લેટફોર્મ જેવી રીતના એમેઝોન અને ફ્લિપકાર્ટ છે તેવી રીતના જેમ પ્લેટફોર્મ છે. આ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ પ્લેટફોર્મ ઉપર પોતાની વસ્તુ વેચી કોઈ પણ કંપની વેચી શકે, નાની મોટી કોઈ પણ કંપની વેચી શકે પોતાની વસ્તુને. પણ આ પ્લેટફોર્મ પર ખરીદી કોણ શકે? માત્ર સરકાર ખરીદી શકે અને કોઓપરેટિવ સંસ્થાઓ ખરીદી શકે. સરકાર અને સરકારની ડિપાર્ટમેન્ટ ખરીદી શકે અને માત્ર કોઓપરેટિવ સંસ્થાઓ આ પ્લેટફોર્મ ઉપરથી વસ્તુ ખરીદી શકે, વેચી કોઈ પણ વ્યક્તિ શકે, બરાબર ને? તો આ જેમ પ્લેટફોર્મ ઉપર તેમની વસ્તુઓને વેચવામાં આવશે, બરાબર ને? કઈ બ્રાન્ડથી? આકાંક્ષા બ્રાન્ડથી, બરાબર ને? ઓકે. અને જો જેમ વિશે વાત કરું, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ વિશે, તો આ 2016માં આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવેલું હતું. અને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસને હેન્ડલ કોણ કરે છે? તો એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ જ બનાવવામાં આવેલું છે, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, જેનું નામ જ છે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ. એટલે કોને કહેવાય? કે જેને કોઈ પર્ટિક્યુલર ટાસ્ક કેરી આઉટ કરવા માટે બનાવવામાં આવેલું હોય, બરાબર ને? તો સ્પેશિયલ પર્પઝ વ્હીકલ જ બનાવવામાં આવેલું છે કે જે જેમ પ્લેટફોર્મને હેન્ડલ કરે છે, બરાબર ને? રાઈટ. અને આ પ્લેટફોર્મ ઉપર જે એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામ અંડરમાં જેટલા પણ બ્લોક્સ છે તે લોકો એ પોતાની વસ્તુને આકાંક્ષા બ્રાન્ડની અંડરમાંથી વેચી શકશે, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે વોકલ ફોર લોકલ ઇનિશિયેટિવ વિશે, બરાબર ને? ઓકે. આપણે નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ ફ્રેન્ડ્સ, ગ્લોબલ મિથેન ટ્રેકર વિશે. આ એક રિપોર્ટનું નામ છે જે કોણ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ સંસ્થા વિશે પણ વાત કરીશું અને આ રિપોર્ટ વિશે પણ વાત કરીએ. તો જો ગ્લોબલ મિથેન ટ્રેકર 2024 વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આ રિપોર્ટ એ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવે છે. અને તેની પાસે જેટલા પણ ડેટા અવેલેબલ છે એનર્જી સેક્ટરને લગતા, કે જ્યાંથી કાર્બન એમિશન, જ્યાંથી મિથેન એમિશન સૌથી વધારે થાય, એ દરેક ડેટાનો તેનો ઉપયોગ કરીને આ રિપોર્ટ તૈયાર કરેલો હોય છે. અને જો હું આ વખતના રિપોર્ટની હાઇલાઇટ્સ વિશે વાત કરું, તો આ રિપોર્ટના કહેવા પ્રમાણે 2023ની અંદર, ભલે આ રિપોર્ટ 2024નો છે પણ અહીંયા ડેટા 2023નો છે, કે 2023ની અંદર મિથેનના ઉત્સર્જનથી 100 મિલિયન, મિથેનનું જે એમિશન છે તે 120 મિલિયન ટન એમિશન થયું છે મિથેનનું 2023ની અંદર, જે અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ છે, બરાબર, એક વર્ષની અંદર. અને આ 120 મિલિયન ટનના ઉત્સર્જનમાંથી, મિથેનના ઉત્સર્જનમાંથી 80 મિલિયન ટનનું ઉત્સર્જન તો છે ને માત્ર 10 દેશોમાંથી થયું છે. એમાં સૌથી વધારે ક્યાંથી થયું છે? યુએસ, બીજા નંબર પર રશિયા, અને ત્રીજા નંબર પર કયો દેશ છે? ચાઇના છે. કયો દેશ છે ફ્રેન્ડ્સ? ચાઇના, બરાબર ને? રાઈટ. તો ગ્લોબલ મિથેન ટ્રેકર આ રિપોર્ટ શું કહે છે? કે 2023માં 120 મિલિયન ટનનું મિથેનનું ઉત્સર્જન થયું છે, સૌથી હાઈએસ્ટ. એમાંથી 80 મિલિયન ટન તો માત્ર 10 કન્ટ્રીમાં, સૌથી વધારે એમાં કોણ? યુએસ, બરાબર ને? ઓકે. આ ઉપરાંત બાયો એનર્જી, જે એક રિન્યુએબલ એનર્જી માનવામાં આવે છે, બરાબર ને? અને જે છોડ અને પ્રાણીઓના કચરા દ્વારા ઉત્પન્ન થતી એક નવીનીકરણ ઉર્જાનું એક સ્વરૂપ છે, તેના દ્વારા પણ 10 મિલિયન ટનનું ઉત્સર્જન થયું છે મિથેનનું, બરાબર? તે પણ એક ચિંતાજનક બાબત છે, બરાબર ને? ઓકે. અને રિપોર્ટ એક કન્સર્ન બતાવે છે કે જો આવું ચાલ્યા કરશે તો 1.5 ડિગ્રીનું જે ટેમ્પરેચર રાઇઝ આપણે મેન્ટેન કરવાનું છે પેરિસ એગ્રીમેન્ટની અંડરમાં, તે આપણો ટાર્ગેટ ક્યારેય પણ એચીવ નહીં થાય. જો આપણે જે ટાર્ગેટને એચીવ કરવું હોય તો 2030 સુધીમાં આપણે આ મિથેન એમિશનની અંદર 75% ઘટાડો કરવાની જરૂર છે. અત્યારે જેટલું પણ આપણે મિથેન એમિશન કરી રહ્યા છે એના કરતાં 75% ઘટાડો કરીશું તો જ આપણે ક્લાઇમેટ ટાર્ગેટનું જે આપણો પેરિસ એગ્રીમેન્ટ છે તેને પહોંચી વળીશું 2030 સુધીમાં. અને આ ઉપરાંત ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી શું કહે છે કે જો તમારે પેરિસ એગ્રીમેન્ટના ટાર્ગેટને એચીવ કરવો હોય તો $170 બિલિયન
જરૂર છે, $170 બિલિયન જરૂર છે. અને આ ભલે એક મોટી રકમ છે, પણ 2023માં જે ફોસિલ ફ્યુઅલની જે ઇન્ડસ્ટ્રીઝ છે એમને જેટલી આવક કરીને એ એના 5% કરતાં પણ ઓછી રકમ છે આ. મતલબ પૈસા ભેગા કરવા એટલા અઘરા નથી. કહેવાનો મતલબ એમ છે કે 2023ની અંદર એક વર્ષની અંદર જે ફોસિલ ફ્યુઅલનું જે ઉત્પાદન કરી રહ્યા છે, જે વાતાવરણમાં કાર્બન એમિશન કરે તેવા ફ્યુઅલ્સનું ઉત્પાદન કરી રહ્યા છે, તેવી કંપનીની આવકના 5% કરતાં પણ આ ઓછી રકમ છે. બરાબર. જો તેને આપણે સારી રીતે યોગ્ય રીતે ખર્ચીએ તો આપણે આ 75%નો ઘટાડો એચીવ કરી શકીએ તેમ છે. બરાબર ને? ઓકે. અને જો હું હવે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આ સંસ્થાની સ્થાપના 1974ની અંદર પેરિસમાં કરવામાં આવેલી હતી. અને આ સંસ્થા એ 3 E ઉપર ફોકસ કરે છે. કયા 3 E ઉપર? તો એક તો છે ઇકોનોમિક ડેવલપમેન્ટ, એનર્જી સિક્યુરિટી અને એન્વાયરમેન્ટ સિક્યુરિટી. આ 3 E ઉપર ફોકસ કરે છે. બરાબર ને? અને તેનું મિશન છે કે તેના સભ્ય દેશો અને તેનાથી આગળના દેશો માટે વિશ્વસનીય, સસ્તું અને સ્વચ્છ ઉર્જાની ખાતરી કરવાનું. બરાબર ને? ઓકે. તો આવી સંસ્થાની સ્થાપના 1973-74ની અંદર કરવામાં આવેલી હતી ફ્રેન્ડ્સ. બરાબર ને? અને આ સંસ્થા દ્વારા કયા કયા રિપોર્ટ લોન્ચ કરવામાં આવે છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં ક્વેશ્ચન બને છે કે કયો રિપોર્ટ કઈ સંસ્થા લોન્ચ કરે છે. તો વર્લ્ડ એનર્જી આઉટલુક રિપોર્ટ, વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ, વિશ્વ ઉર્જાના આંકડા, વિશ્વ ઉર્જાનું સંતુલન, એનર્જી ટેકનોલોજી પરિપ્રેક્ષ્ય અને ઇન્ડિયા એનર્જી આઉટલુક રિપોર્ટ. આ બધા જ રિપોર્ટ કોણ તૈયાર કરે છે? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. આ ઉપરાંત ગ્લોબલ મિથેન ટેકર પણ કોણ લોન્ચ કરે છે? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. બરાબર ને? ઓકે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી પ્રસાર ભારતી દ્વારા એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. એ પ્લેટફોર્મનું નામ છે શબ્દ પ્લેટફોર્મ. બરાબર ને? તો આ પ્લેટફોર્મ વિશે વાત કરીએ. તો જો આ પ્લેટફોર્મ વિશે વાત કરું, પ્લેટફોર્મનું નામ શું છે ફ્રેન્ડ્સ? પ્રસાર ભારતી શબ્દ પ્લેટફોર્મ. હવે આ શબ્દનું અહીંયા ફૂલ ફોર્મ છે. શબ્દના ફૂલ ફોર્મ વિશે વાત કરું તો શેડ ઓડિયો વિઝ્યુઅલ ફોર બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિસેમિનેશન. આ શબ્દ પ્લેટફોર્મનું ફૂલ ફોર્મ છે. બરાબર ને? શેડ ઓડિયો વિઝ્યુઅલ ફોર બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિસેમિનેશન. બરાબર ને? એનો મતલબ શું છે ફ્રેન્ડ્સ? કે અહીંયા ન્યૂઝને ઓડિયોના ફોર્મમાં અને વિડીયોના ફોર્મમાં અને વિડીયોના ફોર્મમાં ન્યૂઝને બ્રોડકાસ્ટ કરવામાં આવશે. કેમ? તો કે માહિતીને ડિસેમિનેટ કરવા માટે, પ્રસાર કરવા માટે. મતલબ આખા દિવસના જેટલા પણ કરંટ અફેર્સ હશે, જેટલા પણ ન્યૂઝ હશે, એનું આ પ્લેટફોર્મ ઉપર પ્રસારણ કરવામાં આવશે. લાઈવ પ્રસારણ નહીં, એક સ્ટોરીના ફોર્મમાં, એક ન્યૂઝને આખું એક સ્ટોરીના ફોર્મમાં બ્રોડકાસ્ટ કરવામાં આવશે. બરાબર ને? કયા પ્લેટફોર્મ ઉપર? શબ્દ પ્લેટફોર્મ ઉપર. હવે આ શબ્દ પ્લેટફોર્મના આ પ્રસારણથી ફાયદો શું થશે ફ્રેન્ડ્સ? તો જેટલી પણ ટીવી ન્યૂઝ ચેનલ છે, જેટલા પણ લોકલ ન્યૂઝપેપર છે, બરાબર ને? જેટલા પણ લોકલ ન્યૂઝપેપર છે અને જેટલા પણ જે ઓનલાઈન પ્લેટફોર્મ કે જ્યાં માહિતીનું પ્રસારણ કરવામાં આવે છે, માહિતી સ્પ્રેડ કરવામાં આવે છે, આ દરેક વ્યક્તિઓને, આ દરેક ઓર્ગેનાઇઝરને ફાયદો થશે કે તેમને ન્યૂઝ રેડીમેડ ફોર્મમાં મળી જશે. સાચી અને સુવ્યવસ્થિત રીતે ન્યૂઝ રેડીમેડ ફોર્મમાં મળી જશે આ પ્લેટફોર્મ ઉપરથી. અને આ પ્લેટફોર્મ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ? પ્રસાર ભારતી દ્વારા. બરાબર ને? શબ્દ પ્લેટફોર્મ, રાઈટ? કોના માટે છે? તો ટીવી ન્યૂઝ ચેનલ્સ માટે, ન્યૂઝપેપર જે લોકલ ન્યૂઝપેપર છે તે લોકો માટે, આ ઉપરાંત જે ઓનલાઈન ન્યૂઝ પ્રોવાઈડ કરે છે, બરાબર ને, ટેક્સ્ટના ફોર્મમાં, તેવા લોકો માટે. મતલબ ન્યૂઝ એક રેડીમેડ ફોર્મમાં મળી જશે, ઓડિયો અને વિઝ્યુઅલ મતલબ વિડીયોના ફોર્મમાં. એક સ્ટોરી ટેલિંગ ન્યૂઝ હશે. બરાબર ને? ઓકે, રાઈટ. તો આ શબ્દ પ્લેટફોર્મ પ્રસાર ભારતી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જો હું પ્રસાર ભારતી વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો પ્રસાર ભારતી એ દેશની એકમાત્ર પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર છે. તેની સ્થાપના 1997માં કરવામાં આવેલી હતી પ્રસાર ભારતી એક્ટ હેઠળ. અને તેનો ઉદ્દેશ્ય જાહેર પ્રસારણ સેવાનું સંચાલન કરવાનો તેનો ઉદ્દેશ્ય છે. તેના અંડરમાં દૂરદર્શન ટેલિવિઝન નેટવર્ક અને ઓલ ઇન્ડિયા રેડિયોનો સમાવેશ થાય છે. અને પ્રસાર ભારતીનું ઓકે, અને પ્રસાર ભારતીનું જો હું હેડક્વાર્ટરની વિશે વાત કરું તો નવી દિલ્હીમાં તેનું હેડક્વાર્ટર છે. બરાબર ને? તો એકદમ સિમ્પલ ન્યૂઝ કે હમણાં રિસન્ટલી શબ્દ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવેલું છે. એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? પ્રસાર ભારતી દ્વારા. શબ્દ પ્લેટફોર્મનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. આ પ્લેટફોર્મ શાના માટે લોન્ચ કરવામાં આવેલું છે તે ખબર હોવી જોઈએ. પ્રસાર ભારતી વિશે ખબર હોવી જોઈએ કે એકમાત્ર પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર છે આપણા દેશમાં, જેને 1997ની અંદર પ્રસાર ભારતી એક્ટ અંડરમાં બનાવવામાં આવેલી છે. બરાબર ને? એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે ફ્રેન્ડ્સ? નવી દિલ્હી. અને દૂરદર્શન ટેલિવિઝન નેટવર્ક અને ઓલ ઇન્ડિયા રેડિયોનું પણ સંચાલન કોણ કરે છે? પ્રસાર ભારતી કરે છે. બરાબર ને? ઓકે.
આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી નવા ઇલેક્શન કમિશનર્સને સિલેક્ટ કરવામાં આવેલા છે, બરાબર ને? હવે નવા ઇલેક્શન કમિશનર્સના નામ એ તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે જ, પણ જે આ ઇલેક્શન કમિશનર્સનું સિલેક્શન કરવામાં આવેલું છે તે એક્ટ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે તે એક્ટને નવો એક્ટ મતલબ એક મોડિફાઈડ એક્ટ છે. જે જૂનો એક્ટ હતો તેના કરતાં એક મોડિફાઈડ એક્ટ લાસ્ટ યર જ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો અને એ એક્ટને લાગુ કર્યા પછી પહેલી વખત ઇલેક્શન કમિશનર્સનું સિલેક્શન થયું છે. એટલે આપણા માટે તે એક્ટ પણ ઘણો મહત્વનો બની જાય છે, બરાબર ને? ઓકે, તો સૌથી પહેલા ઇલેક્શન કમિશનર્સની વાત કરતા પહેલા હું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશે વાત કરીશ. તો જો હું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આ સંસ્થાની સ્થાપના 1950માં કરવામાં આવી, બરાબર ને? આ સંસ્થાની સ્થાપના 1950માં કરવામાં આવી. આ સંસ્થાનું મુખ્ય કામ શું છે? દેશમાં મેજર ઇલેક્શન્સ કન્ડક્ટ કરવાનું, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ કન્ડક્ટ કરવાનું કામ છે આ સંસ્થાનું, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર ને? અને આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર એક ચીફ ઇલેક્શન કમિશનર હોય છે અને એમની નીચે ઇલેક્શન કમિશનર્સ હોય છે, બરાબર ને? હવે કેટલા ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરવા તે કોણ નક્કી કરે છે? પ્રેસિડેન્ટ નક્કી કરે છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? અને આર્ટિકલ 324 જે આપણું બંધારણ છે ફ્રેન્ડ્સ, એના આર્ટિકલ 324ની અંદર કેવી રીતના ઇલેક્શન્સ કન્ડક્ટ કરાવવા, કેવી રીતના ઇલેક્શન્સના માધ્યમથી કંટ્રોલ કરવો દેશની ઉપર, બરાબર ને? રાઈટ, કેવી રીતના ઇલેક્શન્સને કંટ્રોલ કરવું, એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણા બંધારણના આર્ટિકલ 324 ની અંદર લખવામાં આવેલા છે, બરાબર ને? ઓકે, અને જો હું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અને એના અંડરમાં જે કામ કરે છે ચીફ ઇલેક્શન કમિશનર જે આપણા દેશના હોય અને જે ઇલેક્શન કમિશનર છે તેમની રિસ્પોન્સિબિલિટી વિશે વાત કરું તો જે પોલિટિકલ પાર્ટીઝને જે સિમ્બોલ આપવામાં આવે છે, દરેક પોલિટિકલ પાર્ટીને તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ એક સિમ્બોલ આપવામાં આવે છે, લાઈક ભાજપાનો કમળ છે, લાઈક કોંગ્રેસનો પંજો છે. આ સિમ્બોલ કોના દ્વારા આપવામાં આવે છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત જે વોટર્સની અંદર જે એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે, વોટર્સની અંદર તેમની રૂલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી જણાવવામાં આવે કે તમારો હક છે, તમારું ફરજ છે કે તમે દેશની અંદર એક વ્યવસ્થિત સરકારને ચૂનો. એના માટે દરેક વ્યક્તિએ પાર્ટિસિપેટ કરવું જોઈએ ઇલેક્શનની અંદર. તો વોટર્સની અંદર જાગૃતતા ફેલાવવાનું કામ પણ કોણ કરે છે આપણા દેશમાં? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરે છે, બરાબર ને? અને આ ઉપરાંત જે ઇલેક્શનની અંદર જે માલ પ્રેક્ટિસિસ થઈ રહી છે, બરાબર ને, લાઈક બૂથ કેપ્ચરિંગ, બોગસ વોટિંગ, એ દરેકની ઉપર રેગ્યુલેશન કરવાનું કામ પણ કોનું છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું છે, બરાબર ને? તો આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશે વાત કરી. આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર કોણ કોણ મેમ્બર હોય છે? એક તો ચીફ ઇલેક્શન કમિશનર મેમ્બર હોય છે અને તેમની નીચે કોણ હોય છે? ઇલેક્શન કમિશનર હોય છે, બરાબર ને? તો અત્યારે જે આપણે રિસન્ટ ન્યૂઝ ભણી રહ્યા છે ને, આ ઇલેક્શન કમિશનર્સનું અહીંયા સિલેક્શન થયું છે એના વિશે ભણી રહ્યા છે, બરાબર? હવે આ ઇલેક્શન કમિશનર એ કોણ છે એને જાણતા પહેલા ઇલેક્શન કમિશનર્સનું જે સિલેક્શન થાય છે, ઇલેક્શન કમિશનર અને ચીફ ઇલેક્શન કમિશનર જે સિલેક્શન થાય છે એ એક્ટ વિશે જાણી લઈએ, બરાબર ને? એ એક્ટ વિશે જાણી લઈએ. ઓકે, ચાલો. તો જો હું અગાઉના એક્ટ વિશે વાત કરું, કારણ કે જે આ નવો એક્ટ બનાવવામાં આવેલો છે એ તો 2023માં બનાવવામાં આવેલો છે, બરાબર ને? 2023માં બિલ પાસ કરવામાં આવ્યું પાર્લામેન્ટની અંદર અને 2023માં એક નવો એક્ટ બનાવવામાં આવ્યો, એના વિશે આપણે પછી વાત કરીએ. પરંતુ હું જો પેલા જૂના એક્ટ વિશે વાત કરું કે જેની અંડરમાં ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનર્સની નિમણૂક કરવામાં આવતી હતી, એ એક્ટની જો હું વાત કરું તો તે એક્ટનું નામ હતું પ્રસ્તાવિત બિલ ચૂંટણી પંચ ચૂંટણી કમિશનની સેવાની શરતો અને વ્યવસાયના વ્યવહાર અધિનિયમ 1991. તે એક્ટનું નામ આ હતું, બરાબર ને? તે એક્ટને રદ કરવામાં આવ્યો. તે એક્ટની અંદરમાં શું હતું ફ્રેન્ડ્સ કે કેવી રીતના નિમણૂક કરવામાં આવતી હતી? તો આપણા જે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ છે, તેમના દ્વારા અમુક એલિજિબલ વ્યક્તિઓનું લિસ્ટ રિકમેન્ડ કરવામાં આવતું. કોને? તો એક પેનલને. કોને? તો એક પેનલને. અને એ પેનલની અંદર કોણ કોણ સભ્ય હોય? પ્રાઇમ મિનિસ્ટર, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને ત્રીજો ઓપોઝિશન પાર્ટીના લીડર હોય. ઓપોઝિશન પાર્ટીના લીડર હોય, બરાબર ને? તો મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ દ્વારા અમુક વ્યક્તિઓનું લિસ્ટ રિકમેન્ડ કરવામાં આવતું. કોને? એક પેનલને. એ પેનલની અંદર કોણ કોણ સભ્ય હતા? પ્રાઇમ મિનિસ્ટર, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને ઓપોઝિશન પાર્ટીના લીડર હોય, બરાબર ને? હવે આ જે પેનલ છે તે નક્કી કરે કે ભાઈ આ જે એલિજિબલ વ્યક્તિઓનું લિસ્ટ એમની પાસે આવેલું છે તેમાંથી કોને ચીફ ઇલેક્શન કમિશનર બનાવવા અને તેમાંથી કોને ઇલેક્શન કમિશનર બનાવવા, બરાબર ને? એ કોણ નક્કી કરે? આ પેનલના સભ્યો નક્કી કરે. આ 3 મેમ્બર નક્કી કરે. હવે આ 3 મેમ્બરની જો વાત કરું તો પોલિટિકલ જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે તે રૂલિંગ પાર્ટીના લીડર છે, બરાબર? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તે ન્યુટ્રલ હોય
અને ઓપોઝિશન પાર્ટીના લીડર. મતલબ અહીંયા રૂલિંગ પાર્ટી, વિપક્ષ અને ન્યુટ્રલ ત્રણ મેમ્બર આવી જતા. મતલબ જે વ્યક્તિનું સિલેક્શન થાય ચીફ ઇલેક્શન કમિશનર તરીકે અથવા ઇલેક્શન કમિશનર તરીકે, મતલબ એ વ્યક્તિ એક એવો સભ્ય હોય કે એક ન્યુટ્રલ સભ્ય હોય, કોઈ ના તો કોઈ વિપક્ષના પક્ષમાં હોય તે, ના તો કોઈ રૂલિંગ પાર્ટીના પક્ષમાં હોય, બરાબર ને, એક ન્યુટ્રલ સભ્ય હોય. કારણ કે ત્રણ અલગ અલગ ટાઈપના વ્યક્તિઓ દ્વારા તેને ચૂનવામાં આવેલો છે, બરાબર ને. તો જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો જે મોટિવ હતો કે જે એક ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, એ કોઈના દબાવની અંદર કામ નથી કરતી, તે મોટિવ જળવાતો હતો અત્યાર સુધી, બરાબર. કયા એક્ટ અંડરમાં? આ 1991ના અધિનિયમના અંડરમાં, બરાબર ને. ઓકે. પરંતુ અને બીજું કે આ જે જૂનો એક્ટ હતો તે પ્રમાણે જે ઇલેક્શન કમિશનર્સ છે તેમને તેમનો પગાર એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલો હતો, બરાબર ને. આજે જૂના એક્ટના પ્રમાણે જે ઇલેક્શન કમિશનર હતા તેમનો પગાર કોના જેટલો હતો? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલો હતો, બરાબર ને. પરંતુ આ એક્ટને રદ કરી દેવામાં આવ્યો છે 2023ની અંદર. એક નવો એક્ટ લાવવામાં આવેલા છે અને નવા એક્ટના પ્રમાણે જે ઇલેક્શન કમિશનર છે તેમનો પગાર એક કેબિનેટ સચિવના સમાન રાખવામાં આવેલો છે, બરાબર ને. ધ્યાનમાં રાખવાનું છે, પહેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રાખવામાં આવતો હતો અને હવે કેબિનેટ સચિવના સમાન રાખવામાં આવશે, બરાબર ને. ઓકે. અને આ ઉપરાંત જે નવો એક્ટ છે તેમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે એના વિશે વાત કરીએ. ઓકે. તો આ નવા એક્ટ પ્રમાણે હું વાત કરું ફ્રેન્ડ્સ, તો અહીંયા પણ મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ દ્વારા અમુક વ્યક્તિઓનું લિસ્ટ આપવામાં આવે. કોને? તો એક પેનલને. અને આ પેનલમાં કોણ કોણ સભ્ય હોય? તો પ્રાઇમ મિનિસ્ટર, પછી ઓપોઝિશન પાર્ટીના લીડર. આ બે સભ્ય તો સેમ જ છે, પણ ત્રીજા વ્યક્તિ કોણ હોય? કોઈ પણ એક કેબિનેટ મિનિસ્ટર હોય તેવી જોગવાઈ રાખવામાં આવી આ નવા એક્ટ પ્રમાણે. મતલબ તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ, જે ત્રીજા મેમ્બર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા ને, તેમને અહીંયાથી હટાવી દેવામાં આવ્યા અને કોઈ પણ એક કેબિનેટ મિનિસ્ટરને અહીંયા લાવવામાં આવ્યા. હવે અહીંયા પ્રોબ્લેમ શું થયો ફ્રેન્ડ્સ, કે જો કોઈ વ્યક્તિને આ પેનલ દ્વારા સિલેક્ટ કરવામાં આવે તો અહીંયા તો જો પ્રાઇમ મિનિસ્ટર જે રૂલિંગ પાર્ટીના નેતા છે, કેબિનેટ મિનિસ્ટર એ પણ અલ્ટિમેટલી રૂલિંગ પાર્ટીના નેતા જ કહેવાય ને ફ્રેન્ડ્સ. અને માત્ર એક વ્યક્તિ જે વિપક્ષનો છે, મતલબ જે પણ રિઝલ્ટ આવવાનું છે એ 2:1 પ્રમાણમાં જ આવવાનું છે, બરાબર. આ બંનેનું તથ્ય તો સેમ જ હશે, તેમના વિચારો તો સેમ જ હશે. અને જે પણ રિઝલ્ટ આવશે તે 2:1 પ્રમાણમાં આવશે, એ પણ રૂલિંગ પાર્ટીના સમર્થનમાં આવશે. એવું લોકોને અહીંયા શંકા જાગે અને તે બરાબર પણ છે કે ભાઈ અહીંયા એક બાયસનેસ ક્રિએટ થાય છે કે જે પણ વ્યક્તિનું સિલેક્શન થશે, બરાબર ને, તે વધારે કોના પક્ષમાં હશે? રૂલિંગ પાર્ટીના પક્ષમાં હશે, બરાબર ને. મતલબ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો જે મેઇન મોટિવ છે ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાનો, તે નહીં જળવાઈ રહે, બરાબર ને, રાઈટ. તો આ એક ચિંતાનો વિષય છે. તો આ નવા એક્ટ પ્રમાણે આ નવો એક્ટ લાગુ થયા પછી આ પહેલી વખત ઇલેક્શન કમિશનરનું અહીંયા સિલેક્શન કરવામાં આવી રહ્યું છે, બરાબર ને. ઓકે. અને નવા એક્ટનું જો નામ કહું તો આ નવું એક્ટ મુખ્ય ચૂંટણી કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની અવધિ. આ પહેલા બિલ હતું 2023માં, જેને પાર્લામેન્ટમાં પાસ કરવામાં આવ્યું અને હવે તે શું બની ગયું છે? એક્ટ બની ગયું છે, બરાબર. તો આ એક્ટના અંડરમાં નવા 2 ચીફ ઇલેક્શન કમિશનર્સની નિમણૂક કરવામાં આવી છે, બરાબર ને. ધ્યાન રાખવાનું છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની જગ્યાએ એક કેબિનેટ મિનિસ્ટર અહીંયા સામેલ કરવામાં આવેલા છે અને એ કેબિનેટ મિનિસ્ટર આ વખતે કોણ હતા? હોમ મિનિસ્ટર આપણા અમિત શાહજી, બરાબર ને, રાઈટ. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. અને જો હું કરંટ ન્યૂઝની વાત કરું તો આ ન્યૂઝ આપણે કેમ ભણી રહ્યા છે? કારણ કે બે નવા ઇલેક્શન કમિશનર જે છે, જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સાંધુ, જે રિટાયર્ડ આઈએસ ઓફિસર્સ છે, બરાબર, તેમને ઇલેક્શન કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. નવા એક્ટ પ્રમાણે કયો એક્ટ છે નવો? તો ચીફ ઇલેક્શન કમિશનર એન્ડ અધર ઇલેક્શન કમિશનર્સ અપોઇન્ટમેન્ટ, કન્ડિશન્સ ઓફ સર્વિસ એન્ડ ટર્મ ઓફ ઓફિસ એક્ટ 2023ના પ્રમાણે તેમની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે, બરાબર ને. ઓકે. તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. તો આ જે નવો એક્ટ છે, બરાબર, તેમાં ચિંતાઓ શું રહેલી છે ફ્રેન્ડ્સ? તો એક તો કે શક્તિનું સંતુલન નથી, બરાબર ને, બેલેન્સ ઓફ પાવર નથી. કારણ કે મેં તમને કીધું કે જે રૂલિંગ પાર્ટી છે તે અને જે વિપક્ષ છે તેમનો રેશિયો કેટલો છે? 2:1 બરાબર ને. તો જે ડિસિઝન આવશે તે રૂલિંગ પાર્ટીના ફેવરમાં જ આવશે, બરાબર ને. આ ઉપરાંત આ નિર્ણયના કારણે ચૂંટણીના શાસન ઉપર અસર થશે. જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે અત્યાર સુધી ઇન્ડિપેન્ડન્ટ બોડી કહેવાતી હતી, તે હવે ઇન્ડિપેન્ડન્ટ બોડી નહીં કહી શકાય, કારણ કે તેના ઉપર વધારે પ્રભાવ કોનો હશે? રૂલિંગ પાર્ટીનો હશે, બરાબર ને. ઓકે. તો આ બે ચિંતાઓ અહીંયા સતાવી રહી છે આ એક્ટના ઇમ્પ્લિમેન્ટ પછી. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ એક્ટના ઇમ્પ્લિમેન્ટ થયા પછી પહેલી વખત આ સિલેક્શન થયું છે, તે આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને. ઓકે. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ વિશે, બરાબર, એના વિશે વાત કરીએ.
તો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ એ દર વર્ષે કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવે છે? આઈક્યુ એર. આ એક સ્વિટ્ઝરલેન્ડની સંસ્થા છે, એના દ્વારા આ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે દર વર્ષે. હવે આ રિપોર્ટની અંદર સર્વે કોનો કરવામાં આવે છે? તો એક પર્ટિક્યુલર વિસ્તારની અંદર એટમોસ્ફિયરમાં PM2.5 અને PM10 આ બે ટાઈપના પર્ટિક્યુલર મેટરનું પ્રમાણ એક પર્ટિક્યુલર એરિયાના એટમોસ્ફિયરમાં કેટલું છે, કેટલી માત્રામાં છે, તેના આધારે નક્કી કરવામાં આવે કે આ એરિયા પોલ્યુટેડ છે કે નહીં. બરાબર ને? અને આ રિપોર્ટના આધારે એવું જાણવા મળ્યું કે 2023ની અંદર દુનિયાનું સૌથી પોલ્યુટેડ કેપિટલ રાજધાની કઈ છે? ન્યૂ દિલ્હી છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? અને આ રિપોર્ટની અંદર જો હું ભારતની વાત કરું તો ભારત એ ત્રીજા ક્રમે સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવે છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતના વાતાવરણની અંદર પ્રતિ ઘન મીટર પર ક્યુબિક મીટર વિસ્તારની અંદર વાતાવરણની અંદર 54.4 માઇક્રોગ્રામ PM2.5 છે. PM2.5 છે. હવે આ PM2.5 PM10 શું છે એના વિશે વાત કરીએ. તો જો ફ્રેન્ડ્સ, પર્ટિક્યુલર મેટર શું કહેવાય? તો પર્ટિક્યુલર મેટર એ હવામાં રહેલા ઘન કણો છે, એક સોલિડ પાર્ટિકલ છે જે લિક્વિડ ડ્રોપલેટ હોય છે. બરાબર ને? એક પ્રવાહી ટીપા તરીકે હવામાં પ્રવર્તમાન હોય છે. બરાબર ને? હવે આ જે PM2.5 અને PM10, હવે નામ પરથી જ ખબર પડે છે કે આ 2.5 માઇક્રોમીટરની સાઇઝ છે એની, અને એનો ડાયામીટર કેટલો છે? 10 માઇક્રોમીટર છે. બરાબર ને? આ આ જે બંને સાઇઝ છે ને એ આપણા વાળના ડાયામીટર કરતાં પણ નાની સાઇઝ છે. આટલા સૂક્ષ્મ કણો હોય છે. અને PM2.5 આ બંનેમાં સૌથી વધારે સૂક્ષ્મ કોણ છે? PM2.5. બરાબર. હવે જે નાના પાર્ટિકલ્સ છે ને, નાના પાર્ટિકલ્સ એ ફોસિલ ફ્યુઅલના એમિશનના કારણે ક્રિએટ થાય, અને જે મોટા પાર્ટિકલ્સ છે ને, આ PM10 જેવા પાર્ટિકલ્સ એ ડસ્ટના કારણે વાતાવરણમાં ક્રિએટ થાય. હવે જે ફોસિલ ફ્યુઅલના એમિશનના કારણે ક્રિએટ થાય તેવા PM2.5 એ આપણા માટે ખૂબ જ હાનિકારક છે. કેમ? કારણ કે એક તો તે સાઇઝમાં નાના છે, અને સાઇઝમાં નાના હોવાના કારણે એ આપણી રેસ્પિરેટરી સિસ્ટમમાં જલ્દીથી પ્રસારિત થઈ જાય. બરાબર ને? જેથી કરીને દમ જેવા રોગોના કેસો વધી જાય. બરાબર ને? તો PM2.5 એ PM10 કરતાં વધારે ખતરનાક છે તેવું કહી શકાય. તો અહીંયા દિલ્હીની અંદર, દુનિયાની અંદર સૌથી વધારે, દિલ્હી એ દુનિયાની સૌથી પોલ્યુટેડ રાજધાની છે. બરાબર. એવું કોણ કહે છે? આઈક્યુ એર નામની સંસ્થા કહે છે. બરાબર ને? અને જો ભારતની વાત કરું તો ભારત એ ત્રીજા નંબરે સૌથી ખરાબ હવામાન ધરાવતો દેશ છે. બરાબર ને? ભારતના વાતાવરણની અંદર 54.4 માઇક્રોગ્રામ PM2.5 પ્રસરેલા છે પ્રતિ ક્યુબિક મીટર એરિયાની અંદર. જો હું દુનિયાના ટોપ 2, ભારતનો તો ત્રીજો રેન્ક છે, ટોપ 2 દેશોની વાત કરું, સૌથી પોલ્યુટેડ દેશ કયો છે? બાંગ્લાદેશ. અને બીજા નંબર પર કોણ છે? પાકિસ્તાન. બાંગ્લાદેશની અંદર PM2.5નું જે કન્સન્ટ્રેશન છે એ 79.9 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે. અને પાકિસ્તાન બીજા ક્રમે છે. PM2.5નું કન્સન્ટ્રેશન કેટલું છે તેમાં? 73.7 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે. બરાબર ને? ઓકે. અને જો હું મેટ્રોપોલિટન એરિયાની વાત કરું તો દુનિયાનો સૌથી પોલ્યુટેડ મેટ્રોપોલિટન એરિયા કયો છે? તો બિહારનો બેગુસરાય એ દુનિયાનો સૌથી પોલ્યુટેડ મેટ્રોપોલિટન એરિયા છે. અને જો હું એના કરતાં પણ વિશેષ કહું તો દુનિયાના ટોપ 11 સૌથી પ્રદૂષિત શહેરોમાં 10 તો ભારતના છે, અને એકમાત્ર શહેર કે જે ભારતનું નથી એ કયું છે? લાહોર છે, પાકિસ્તાનનું. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. તો આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? આઈક્યુ એર નામની સંસ્થા છે તેના દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ. બરાબર ને? ઓકે. આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી નેશનલ કિસાન ક્રેડિટ કાર્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. અને આ પહેલી વખત આ નેશનલ કિસાન ક્રેડિટ કાર્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. કઈ મિનિસ્ટ્રી દ્વારા? મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગ દ્વારા. બરાબર ને? હવે આ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે આ પહેલી કોન્ફરન્સ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર આયોજન કરવામાં આવ્યું. કોના દ્વારા? ફિશરીઝ મિનિસ્ટ્રી દ્વારા, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગ મિનિસ્ટ્રી દ્વારા. બરાબર ને? ઓકે. તો સૌથી પહેલાં તો આપણે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે સમજીશું. પછી એ કિસાન ક્રેડિટ કાર્ડ ફિશરી સેક્ટરમાં કેવી રીતના ડેવલપ થયું તેના વિશે સમજીશું, અને એના ઉપરથી આ ન્યૂઝ આવી છે. બરાબર ને? તો સૌથી પહેલા આપણે KCC વિશે વાત કરીએ. ઓકે. જો કિસાન ક્રેડિટ કાર્ડ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો કિસાન ક્રેડિટ કાર્ડ આ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા 1998માં શરૂ કરવામાં આવેલી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કે ખેડૂતોને વર્કિંગ કેપિટલ માટે લોન પ્રોવાઈડ કરવા માટે, વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ જે છે ખેડૂતોની તેને ફૂલફિલ કરવા માટે
નાની નાની લોન પ્રોવાઈડ કરી શકાય આ યોજનાના માધ્યમથી. તે હેતુથી આ યોજના લોન્ચ કરવામાં આવેલી હતી 1998ની અંદર. હવે આ યોજનાની અંદર શું કરવામાં આવે છે? નામ પરથી કિસાન ક્રેડિટ કાર્ડ, મતલબ ક્રેડિટ કાર્ડ નથી પ્રોવાઈડ કરવામાં આવતું, અહીંયા લોન આપવામાં આવે છે. આ યોજનાની અંદરમાં ખેડૂતોને જેટલી પણ લોન આપવામાં આવે છે તેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો રાખવામાં આવે છે? 7%. બરાબર ને? અને આ 7% રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં 2% ઇન્ટરેસ્ટ સબવેન્શન પ્રોવાઈડ કરવામાં આવે છે. જો ખેડૂત એ 3 લાખ કરતાં ઓછી લોન લે, કેટલી? 3 લાખ કરતાં ઓછી લોન લે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો 7% જ લાગવાનો, કારણ કે કેસીસીના માધ્યમથી લીધી, બરાબર ને? પણ 2% ઇન્ટરેસ્ટ સબવેન્શન આપે સરકાર તેને, મતલબ ખેડૂતને તો અલ્ટિમેટલી કેટલા ટકા વ્યાજ પે કરવાનું? 5%. બાકીના 2% કેન્દ્ર સરકાર એ બેંકને પે કરશે. પણ અને જો ખેડૂત એ તેની જે લોન લીધેલી છે તેનું રીપેમેન્ટ ટાઈમસર કરે તો તેને 2% ઇન્ટરેસ્ટ સબવેન્શનની જગ્યાએ 3% ઇન્ટરેસ્ટ સબવેન્શન મળે, મતલબ અલ્ટિમેટલી એને કેટલા ટકા વ્યાજ પે કરવાનું થાય? 4%. બરાબર ને? આ કેસીસી યોજનાનું બેનિફિટ છે. બરાબર ને? ઓકે. શાના માટે? સૌથી પહેલા જ્યારે લોન્ચ કરવામાં આવી 1998માં, ત્યારે ખેડૂતોને ખેતીલાયક એક્ટિવિટી માટે જ આ યોજનાની અંદરમાં લોન મળતી હતી. બરાબર ને? લાઈક કોઈ મશીનરી પરચેસ કરવી હોય, પછી હાર્વેસ્ટિંગ માટે સ્ટોરેજ ફેસિલિટી ઊભી કરવી હોય, તો તેવા મતલબ એગ્રીકલ્ચર એક્ટિવિટી માટે તેને આ યોજનાની અંદરમાં લોન મળતી હતી. પરંતુ 2004ની અંદર આ યોજનાને એક્સટેન્ડ કરવામાં આવી અને ખેડૂતોને ખેતીલાયક એક્ટિવિટી સિવાય બીજી કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ જો તેને લોન જોઈતી હોય, બરાબર ને, બીજી કોઈ અધર એક્ટિવિટી માટે પણ તેને લોન જોઈતી હોય, બરાબર ને, તો પણ તેને કેસીસી અંડરમાં લોન મળતી થઈ 2004ની અંદર. અને આ સ્કીમ 1998થી જ્યારથી શરૂ થયેલી હતી ત્યારથી શરૂઆતથી લઈને 2018-19 સુધી માત્ર એગ્રીકલ્ચરલ ફાર્મર્સ માટે જ આ સ્કીમ લાગુ પડતી હતી. અને 2018-19ની અંદર આ સ્કીમને એગ્રીકલ્ચર ફાર્મર્સને અલાવા ફિશરી સેક્ટરના જે ફાર્મર્સ છે, એનિમલ હસબન્ડરી સેક્ટરના જે ફાર્મર્સ છે, આ દરેક ફાર્મર્સ માટે તેમને લાગુ કરવામાં આવી. બરાબર ને? મતલબ હવે દરેક ફાર્મર્સ એ એગ્રીકલ્ચર સેક્ટરમાં હોય, ફિશરી સેક્ટરમાં હોય, કે એનિમલ હસબન્ડરી સેક્ટરમાં હોય, કે ડેરી સેક્ટરમાં હોય, દરેક ફાર્મર્સને આ યોજનાની અંદરમાં 7% રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર લોન મળે છે. એમાં 2% વ્યાજનું સબવેન્શન મળે છે સરકાર તરફથી. અને જો તે ટાઈમનું રીપેમેન્ટ બરાબર કરે તો કેટલા ટકા સબવેન્શન મળે છે? 3%. ઓકે. તો આ કેસીસી સ્કીમ ખબર પડી હશે 1998માં શરૂ કરવામાં આવી, પણ એક ફિશરી સેક્ટરમાં, એનિમલ હસબન્ડરી સેક્ટરમાં ક્યારથી લાગુ પાડવામાં આવી? 2018-19થી. અને અત્યારે કેમ રિસન્ટ ન્યૂઝમાં છે ફ્રેન્ડ્સ? તો આ 2018-19થી ફિશરી સેક્ટરમાં લાગુ પડ્યા પછી પહેલી વખત આ સ્કીમની ઉપર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ફિશરીઝ મિનિસ્ટર દ્વારા. બરાબર ને? ઓકે. એના માટે તે રિસન્ટ ન્યૂઝમાં છે. તો આઈ થિંક તમને આખા ન્યૂઝમાં સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ હશે ફ્રેન્ડ્સ, હમણાં રિસેન્ટલી એક અસેસમેન્ટ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે અને ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરેસી અસેસમેન્ટ ટેસ્ટ એનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને કયા સ્કીમની અંડરમાં? ઉલ્લાસ ઇનિશિયેટિવના અંડરમાં. અને આ ઉલ્લાસ ઇનિશિયેટિવ એ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનો પાર્ટ છે. તો આ ઉલ્લાસ ઇનિશિયેટિવ વિશે પહેલા વાત કરીએ અને એના પછી આ અસેસમેન્ટ ટેસ્ટ વિશે વાત કરીએ. બરાબર ને? ઓકે. હવે જો હું ઉલ્લાસ ઇનિશિયેટિવ વિશે વાત કરું, સૌથી પહેલા એનું ફૂલ ફોર્મ છે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આ ઉલ્લાસનું ફૂલ ફોર્મ છે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. બરાબર ને? આ ઉલ્લાસ ઇનિશિયેટિવ એ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ, 2023ની અંદર. હવે આ ઇનિશિયેટિવનો મુખ્ય ઉદ્દેશ્ય જો હું વાત કરું ફ્રેન્ડ્સ, તો આપણા દેશમાં જે 15 વર્ષ કે તેના કરતાં વધારે વયના જે બાળકો છે, 15 વર્ષ કે તેના કરતાં જે વધુ વયના જે બાળકો અથવા કોઈ પણ નાગરિક કે જે કોઈને કોઈ કારણસર પોતાનું સ્કૂલિંગ નથી કરી શક્યું કમ્પ્લીટ, બરાબર ને, તેવા લોકોને આ ઉલ્લાસ એપ્લિકેશનના માધ્યમથી, ઉલ્લાસ ઇનિશિયેટિવના અંડરમાં એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે જેનું નામ જ ઉલ્લાસ એપ્લિકેશન છે. તો આ એપ્લિકેશનના અંડરમાં જે 15 કે તેથી વધુ વયના જે નાગરિકો છે, જે તેમને કોઈને કોઈ કારણસર તેમને સ્કૂલિંગ તેમને છોડવું પડ્યું છે, તેમને આગળ બેઝિક એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટે આ ઉલ્લાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે. બરાબર ને? જેથી કરીને તેમને આગળ લાઈફમાં તેમના લાઈફને બહેતર બનાવવા માટે બેઝિક સ્કિલ તેમને મળી રહે. બરાબર ને? તેમને બેઝિક એજ્યુકેશન મેળવવા માટે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, ઉલ્લાસ એપ્લિકેશન, ઉલ્લાસ ઇનિશિયેટિવના અંડરમાં. બરાબર ને? ઓકે. તો આ ઇનિશિયેટિવ વિશે તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. હવે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? તો
આ ઉલ્લાસ ઇનિશિયેટિવના અંડરમાં જે ઉલ્લાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે એ અને એ ઉલ્લાસ એપ્લિકેશન અંડરમાં જેટલા પણ લોકો, જેટલા પણ અસાક્ષર લોકો જે બેઝિક એજ્યુકેશન લઈ રહ્યા છે તેમનો કેટલો ગ્રોથ થયો છે, તેઓ કેવું એજ્યુકેશન લઈ રહ્યા છે તેમને ચેક કરવા માટે આ ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી એસેસમેન્ટ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે. 2023માં 2 વખત ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવ્યો, માર્ચ અને સપ્ટેમ્બર મહિનામાં, અને આ 2024માં આ 24 માર્ચે ફરીથી એનો ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવી રહેશે. બરાબર ને? ઓકે, તો આ ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી એસેસમેન્ટ ટેસ્ટ બીજું કંઈ જ નહીં, ઉલ્લાસ એપ્લિકેશનના માધ્યમથી જેટલા પણ લોકો, જેટલા પણ નાગરિકો બેઝિક એજ્યુકેશન લઈ રહ્યા છે તેની ગુણવત્તા ચેક કરવા માટે આ ટેસ્ટ લેવામાં આવે છે. દર વર્ષે, વર્ષમાં કેટલી વાર? 2 વાર. ક્યારથી શરૂ કરવામાં આવ્યું છે? 2023થી. બરાબર ને? ઓકે, તો જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 લોન્ચ કરવામાં આવેલી હતી, એ ન્યૂ એજ્યુકેશન પોલિસીના 3 વર્ષ જ્યારે કમ્પ્લીટ થયા, એ ત્રીજી એનિવર્સરી ઉપર આ ઉલ્લાસ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલો હતો. એની અંડરમાં ઉલ્લાસ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી, અને આ ઉલ્લાસ એપ્લિકેશનના માધ્યમથી જે લોકો ભણી રહ્યા છે તેની ગુણવત્તા ચેક કરવા માટે આ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવી રહ્યો છે. બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ, આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.